પાંચ તત્વની જ્યારે આપણે વાત કરી છે ને, પાંચ તત્વની વાત કરી એ તત્વ જેમ આપણા શરીરની અંદર છે એમની આ બાર છે. કેમ કે પૃથ્વી તત્વ એને કહેવામાં આવે કે સાંભળી, હાડકા અને રૂવાળા, આ પૃથ્વી તત્વ કહેવામાં આવે. પછી આપણે આકાશ તત્વ એને કહેવામાં આવે, કાનમાં પોલાણ, નાકમાં પોલાણ, મોઢામાં પોલાણ, બધી વસ્તુમાં આપણે નસે નસોમાં પોલાણ રહ્યું હોય એ આકાશ તત્વ કહેવામાં આવે. એ આકાશ તત્વ કહેવામાં આવે. અને જળ તત્વ, કે જળ તત્વ એને કહેવામાં આવે, આપણે લઘુશંકા કરીએ, થૂકીએ, આહુડા પડે, આ જળ તત્વ કહેવામાં આવે. એ આપણા શરીરમાં રહેલા છે. પછી વાયુ તત્વ એને કહેવામાં આવે કે સુવાસ આપણે લઈ અને બહાર કાઢી, આ વાયુ તત્વ કહેવામાં આવે. અને અગ્નિ તત્વ, કે જે અગ્નિ તત્વ એને કહેવામાં આવે કે અંદરથી આપણે જે નાભી છે એની અંદરથી ગરમ હવા નીકળે, અગ્નિ ના રહેલી છે, એ અગ્નિ તત્વ કહેવામાં આવે. કેમ કે શરીર ટાઢું પડી જાય તો અગ્નિ તત્વ વયો જાય તો શરીર હાવ ઠંડુ પડી જાય, લોહી હાલતું બંધ થઈ જાય, તો એ અગ્નિ તત્વ કહેવામાં આવે. આ પાંચે તત્વ કહેવામાં આવે. અને આપણે નવે દુવાર છે, નવે દુવારે આપણે જે કાંઈ વસ્તુ શરીરમાં આપણે ખાઈ એ બધી નીકળી જાય. કેમ કે કડસા જે ખાઈએ આપણે, કડસું જે વસ્તુ હોય, કડસી, એ કાનની અંદરથી મેલ નીકળે અને આંખની અંદરથી સીપડો નીકળે, એને કડસી વસ્તુ નાથી બે જગ્યાએથી નીકળી જાય. અને ખાટી વસ્તુ ખાઈએ આપણે, ખાટી વસ્તુ જે ખાઈએ છીએ એ આપણા નાકની અંદર આવે અને એ નીકળી જાય, નાસિકાની અંદરથી નીકળી જાય, એટલે આ બગાડ બધો નીકળતો જાય. તો આ શરીરને જાણવું પડે એવું કે જો આપણે જે કાંઈ આમાં પાંચ પ્રાણ રહેલા છે, જો સુવાસો લઈ, સુવાસો કાઢી, એ પ્રાણવાયુ કહેવામાં આવે. અને આપણે હાથ છે, હાથને આમ વાળી દઈએ છીએ, સીધા કરીએ છીએ, એ વ્યાન વાયુ કહેવામાં આવે. અને સમાન વાયુ છે, એ સમાન વસ્તુએ બધી જગ્યાએ આપણને ભોગાડે. જેમ સમાન વાયુ છે એ હંધે ભોગાડે આપણને, જે કાંઈ તત્વ ખાઈ એ તત્વ બધું આંખમાં જાય, કાનમાં જાય, નાકમાં જાય, એ બધું તત્વ એનું ધોવાડાની જેમ પ્રવેશ કરી લે છે. એટલે એ શક્તિ એમને રહેલી છે. પણ જો આપણે જે તે ખાઈ લઈ અને જે પશુ ન હોય, એ જે જઠરાગ્નિ હાલતી હોય એમાં સેપણ થઈને ગુદાવાયુમાં નીકળી જાય, એ બગાડ બધો ગુદાવાયુમાં નીકળી જાય. અને ખારી વસ્તુ જે ખાઈએ છીએ આપણે, ખારી વસ્તુ ખાઈ એ આપણા પરસેવામાં નીકળી જાય. આ બધી વસ્તુ, બગાડવાળી વસ્તુ બધી નીકળી જાય છે. અને જે કાંઈ આંખોને તત્વ જોતો હોય, કાનને તત્વ જોતો હોય, લોહીને તત્વ જોતો હોય, એ એની ભેગું પડી જાય છે. તો આ પાંચે તત્વનું આ વર્ણન કરેલું છે. આ આત્મા જ્ઞાન કહેવામાં આવે. અને આ આત્મા જ્ઞાન કહેવામાં આવે એટલે આ બીજી વસ્તુમાં કંઈ જણાય નહીં, પણ આ શરીરને આપણે જાણવું પડે. તો આ શરીરમાં સૂર્ય, ચંદ્ર અને સૂક્ષ્મ, આ ત્રણ નાળી હાલી રહેલી છે આ શરીરની અંદર. હવે ત્રણ નાળી હાલેલી છે એમાં સૂર્ય નાળી જે છે અને ચંદ્ર નાળી છે, કે આ શીર્ષ સરોદાય કહે છે કે આપણે હાલ્યા જતા હોઈએ ત્યારે આપણે સુવાસાની ગતિ 18 આંગળ હાલે. પછી આપણે બેઠા હોઈએ તો સુવાસાની ગતિ 12 આંગળ હાલે. કોઈ પણ કારણે આપણે ચિંતા બીજી છોડી અને આપણે જે કાંઈ ભજનની જેમ બેઠા હોઈએ તો 4 આંગળ હાલે.
જો એ બધાય બધું છોડી અને એક ગુરુ મહારાજનું સ્મરણ જો કરી અને શાંતિથી હાવ બેસી જાઓ તો ખાલી એક ઈસ હાલે સુવાસો. એ ઈસ હાલે. પણ પહેલાં તો આપણે નવે દુવારે સુરતા રહેલી છે. એ સુરતાને એકથી કરવી પડે તો એ આ સુવાસાની ગતિ ધીમી પડે. તો એ જ્યારે એક આંગળ સુવાસાની ગતિ રહે ત્યારે તમારે જે કાંઈ ગુરુના નામનું ભજન કરવું હોય કે પરિબ્રહ્મ પરમાત્માનું ધ્યાન કરવું હોય તો એ ધ્યાન થાય છે. કેમ કે એ જ ભજન થાય છે. એટલે ગંગા સતી એટલે જો કે મહાસુખ, તો મહાસુખ કોને કહેવું? તો આ જગ્યાએ એટલી વસ્તુએ આપણે પોગી જઈ તો આ જગત ઓલાઈ જાય, સપનું ઓલાઈ જાય, જાગ્રત ઓલાઈ જાય, બધું ઓલાઈ જાય અને એક સુવાસાની ગતિ ખાલી હાલી રહી છે. એ સુવાસાની ગતિ હાલી રહેલી છે. એ જેટલી મિનિટ તમે એને એમને સ્થિર રહો અને પરિબ્રહ્મના ઓલામાં મન તમારું ઓગળી જાય તો આપણે એની ખબર પડે કે પરમાત્માનું સ્વરૂપ કેવું છે, આત્મા કોણ છે. આત્મા બોલી રહ્યો એ આત્મા જ છે, સાંભળી રહેલો છે એ આત્મા જ છે, અને જે કાંઈ ક્રિયા કરી લો એ આત્મા જ છે. પણ જ્યાં જ્યાં દોડને ખોટા ઓલામાં લઈ લો એ જીવ છે. તો આ જીવને ગતિ મેળવવા માટે એને જીવમાંથી પરમાત્મા બનાવવાનો છે. પરિબ્રહ્મ જે પરમાત્માનું ધ્યાન થઈ શકે એને ઓળખી શકાય નહીં, એને કંઈ આંગળી મૂકીને કહી શકાય નહીં. એવા પરમાત્મા સર્વોની અંદર એક જ હરખો રહેલો છે. કેમ કે આ કર્મભૂમિ છે. કેમ કે 4 જાતના જીવ છે કે 4 યોની છે. તો 4 યોનીને પૃથ્વી માથે મૂકી છે કે 4 યોનીમાં જીવ આ પૃથ્વી માથે આવીને એની મુક્તિ મેળવે છે. તો જર યોની, તો આપણે જર યોની કોને કહેવી? કે જે જળમાંથી પ્રગટ થાય એ જર યોની કહેવામાં આવે. પછી ઈંડા યોની, ઈંડામાંથી જે જીવ પ્રગટ થાય એ ઈંડા યોની કહેવામાં આવે. અને યુદ્ધભેદ યોની, યુદ્ધભેદ યોની એને કહેવામાં આવે કે પૃથ્વીમાંથી જે કણ ઉગે અને થાય જીવ એક જ હરખા રહેલા છે. અને ચોથી યોની સવેદ, સવેદ કહેતા સવેદ યોનીમાં માકડ, મચ્છર, ટોલા, કૂતરા આ બધું એ 4 યોનીમાં એક યોનીમાં 21 લાખ અવતાર ધારણ કરો ત્યારે મનુષ્યનો અવતાર પાછો આવે. તો આ બધું ભોગવવું તો પહેલેથી જ પકડી રાખીએ ને આપણે કે ભાઈ પરમાત્મા કેવી રીતે છે, કેવી રીતે રહેલા છે. તો એ પરમાત્માને આપણું એનું ભજન મેં કીધું છે ને કે ત્રણની નાળી હાલતી હોય આપણી, તો એ જેમ સોગડિયું બદલે 1.5 કલાકે એમ આપણી નાળી બદલે. જો સૂર્ય નાળીએ બદલે, ચંદ્ર નાળીએ બદલે અને સૂક્ષ્મના બદલે. તો સૂર્ય નાળી હાલતી હોય ત્યારે તમે જમવા બેઠા હો તો ગમે એટલી વસ્તુ ખાવ ને તો તમને હજમ